ગુડ ઇવનિંગ, હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે છે મસ્ત મજાની રજા ઈદની. તો ગાઈસ આપને છે ને મસ્ત મજાનો મૂવી જોવાનો પ્લાન કરી નાખ્યો છે. આપણે બીજે ક્યાંય જવાનું નહોતું અને આપણે મૂવી જોવા જઈએ છીએ, એ પણ આપણા ફેવરેટ રિસોર્ટમાં. તો ગાઈસ જો આપણે હે ને હવે આપણે નીકળી ગયા મસ્ત મજાના રેડી થઈ અને હવે જેડું આપણને ગાડી કાઢી લઈએ. મસ્ત મજાની ગાડી સાફ કરે છે. જોવો તમને દેખાતો જીત, હું શું જોવો તો જીત હવે જીત ગાડી સાફ કરે છે અને તો જીતને આપણે કરવા દેવું. તો તમે બધા બહેના રહેજો બ્લોગમાં, ખૂબ મજા આવશે. આજે તો આપણા ફ્રેન્ડ સાથે જવાનું છે, જે મારી ફ્રેન્ડ છે નારે મને જીત. જો કેવા લાગી જરા કમેન્ટ કરી અને કહેજો. જીત ચશ્મા તો કરો. હા તો ભાઈ જીત ગાડી સાફ કરી લે અને આપણે ત્યાં રેડી થઈને ઊભા છીએ. ગાઈસ જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે ગજાનંદ રિસોર્ટ એ બાગી 4 જોવો. બરોબર ને જીત? બાગી 4. ઓલી વખતે હું નામ બોલતી હતી ઓલું વાર 2 હતું ને વોર 2 બોલતી હતી. આજ વખતે બાગી છે, બાગી નથી બાગી. બાગી છે. હાલો બાગી. હવે મને મૂવીનું નામ તો યાદ રહી ગયું. નગર ગાઈસ મૂવીનું નામ જ મને નો છે એટલે યાદ રહે. આખું મૂવી પતી જાય. તો ફાઇનલી આપણે રિસોર્ટ પહોંચી ગયા અને રાહ જોઈ છીએ હવે ફ્રેન્ડની એની અને જીતની. ના પછી છે ને એક થિયેટરમાં ટૂંકમાં સારું છે કે તમે ગમે કંઈ બહારથી લઈ આવો કોલ્ડ ડ્રિંક્સ છે કાંઈ, તો એ લોકો ના નથી પાડતા. સમજાણું તમને કે નો સમજાણું? તમે નો સમજાણું તમે સમજી જાજો. બાકી તમે આવજો તો ગજાનંદ રિસોર્ટ છે. આઈનોક્સમાં તો ઓલા 500 ના એવા કોમ્બા હોય, આમાં એવું નથી. આમાં બધી સસ્તું રેટ સારું હોય છે, ઓછા રેટ. તો અહીંયા પાછા એમ ગાઈસ ગણપતિ બેડે બોલો. હા એવું મને લાગે છે. બાકી જે હોય તો ગણપતિ જ છે 100%. અત્યારે શું હોય કંઈ લગ્ન ન હોય કોઈને. ના ના ના, હમણાં બધાને દર્શન કરાવી દઈ. હા તો ફાઇનલી આપણે રિસોર્ટમાં થોડા ઘણા ફોટોગ્રાફી કરી લીધી. હવે ફ્રેન્ડની રાહ જોઈ આવે ને એટલે તરત જ આપણે મસ્ત મજાનો શો ચાલુ થઈ જાય. લગભગ આવશે ત્યાં તો થોડીક વાર છે હજી તો. આવી જાય તો સારું વહેલા. નગર તો 15 મિનિટની વાર છે એટલે લગભગ તો આવી જશે. નગર પછી આપણે ફોટોગ્રાફી વિડીયો કરી લઈ. નગર તો લાગે ઓલી કહેવાય ને કે થિયેટરમાં જ અમે મળશું. તો ગાઈસ હવે પહેલાં બહેના રહેજો તમે લોક. ફાઇનલી જો આપણી ટિકિટ આવી ગઈ છે અને આપણે મૂવી જોવા પહોંચી ગયા છીએ અને આપણે મસ્ત મજાનું મોડું થઈ ગયું છે થોડુંક. કાંઈ વાંધો નહીં, આપણે કરશું મોજ. બરોબર ને જી? શું કરવાનું છે જી? તમે એટલે કે ઝઘડું ન લ્યો. હવે આપણે જો થિયેટરે પહોંચી ગયા અને આપણે એન્જોય કરી. અહીંયા મોડું કર્યું ને એટલે અમારે મોડું થયું. નકર અમે છે ને હવની પહેલાં સોફે જઈને બેઠા હોય, પણ આ લોકોએ મોડું કર્યું ને એટલે આપણે મોડું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં. ગાઈસ જો ફાઇનલી આપણે મસ્ત મજાનો ઇન્ટરવેલ પડ્યો તો ફોન પણ લઈ આવ્યા છે અને જીત ઘરેથી નાસ્તો લઈ આવ્યો. ગુજરાત ગવર્મેન્ટે આપ્યું છે ફારૂક યુનિવર્સિટીને સેન્ટર ઓફ ચણાદાર મગદાળ વટાણા એવું બધું લઈ આવ્યા છે. હવે આપણે મૂવીને આપણે એન્જોય કરવાનું છે. તો આવી જાવ ગઈશ. હવે તમે મૂવી જોવાનું એન્જોય કરો. આપણું છે ને મૂવી પૂરું થઈ ગયું. બાકી મસ્ત છે. અમે રિકમેન્ડ કરી છે કે તમે બધા જોઈ આવજો. ન જોયું હોય તો બરોબર ને? એનું કેવું લાગ્યું? એવું 10 માંથી કેટલા? કેમ 10 માંથી 10 નહીં? 10 નું આવે. હાલો તો તમે બધા ન જોયું હોય તો હજી જોઈ આવજો બાગી 4. તો ગાઈસ હવે મસ્ત આપણે ફોટા અને પાડીએ. અત્યારે તો ગણપતિના દર્શન કરવાના તમને ભૂલી ગયા. ત્યારે મસ્ત દર્શન કરાવું. દર્શન કરાવી દઈ એટલે એ દર્શન કરાવી દે ભાઈ. અહીંયા 56 ભોગે કદાચ ભીડ હોય છે, પણ આપણે ક્યારેક નહોતા એમ. આપણે મૂવીમાં હતા તો મસ્ત ગણપતિના આપણે તમને દર્શન કરાવી દો. તો પાછા બેઠા છે અને મજા આવી ગઈ ગાઈસ. લુક જો હાલો તમે મસ્ત. બધાને ફોટોગ્રાફી બાકી હતી. હવે એ એમની ફોટોગ્રાફી કરશે, આપણે આપણી ફોટોગ્રાફી કરશું. હવે ફોટોગ્રાફી કરી લઈ પછી હવે જોઈએ આગળ. બાકી છે. જીતને તો ફૂલ શોખ છે. હવે કલાક એકનો એ કાર્યક્રમ, પહેલાં મૂવી, પછી ફોટોગ્રાફીસ ને પછી રીલ્સ.
તો ગાઈસ હવે મસ્ત જો ગાઈસ ફાઇનલી જો ફોટોગ્રાફી ચાલે છે. અમારી ફોટોગ્રાફી કેવી હાલે ને જરાક તમે કમેન્ટ કરજો, તમને જોવાની મજા જ આવશે. બહુ એટલે બહુ મજા આવશે, કારણ કે બહુ લેન્ધી હોય, બહુ સજેશન હોય. ચાલુ છે અમારા મિત્રની હા અને બહુ વિડીયો શૂટિંગ અત્યારે ચાલુ છે. જીત રીલ શૂટ કરે છે એ બે વોક કરીને અહીં લાવતી હોય ને એવી જો એ બે આમ મસ્ત આમ સજ ધજીને તૈયાર થઈ જાય છે. હવે જો પવન વહી આવ્યું જાય હો. પાછળથી ઉભા રહી. જીત આમ પરફેક્ટ લે ફોટોગ્રાફી. મારા વિડીયો એટલા બધા પરફેક્ટ ન આવે પણ જીત અટકા પરફેક્ટ લે. રીલ્સમાં જીતનું કામ આવે. મારે વ્લોગ ઉતારવું હોય તો ગઈ તો જીતે સ્ટાર્ટ કરી દીધું. જુઓ કેમ હાલે ફોટોગ્રાફી, એક નંબર હાલે ને. જુઓ જો કપલની ફોટોગ્રાફી, પછી અહીંયા છોકરો, હા મમ્મી અને દીકરો બેન બાપાની ફોટોગ્રાફી કરે છે. જુઓ છોકરો પોઝ આપે, સભા ફોટો પાડે, છોકરો પોઝ શીખડાવે અને અહીંયા ફોટોગ્રાફી થાય. અને આ વ્યૂ જોવો તમે, જોરદાર વ્યૂ આવે છે. એને જો શોભા ફોટા પાડતી હતી ને તો જોયું હે ને દોડતો ગયો કે મામા મારો ફોટો એમ. એ બેની રીલ્સ બનાવવાની, પછી હવે બીજું આગળ કરવાનું કામ. જો ફોટોગ્રાફી કરતા કરતા ટી બ્રેક આવી ગઈ અને જયરાજભાઈ એને જયરાજ મૂવી જોયું તે કેવું લાગ્યું? મસ્ત. પોપકોર્ન ખાધું એ તો આવી ગઈ તે બધાને આવી ગઈ તે જોયો. તો ગાઈસ જો ચા બધી જીતની બધા કે યોગદાન જીતની ચાલુ છે. ચાનું ભાઈ સેવા ચાલુ છે, પરમાર્થ સેવા જીત જીત શું કે હા સરસ છે. અત્યારે ટી બ્રેક પડી ગયો છે. હવે ટ્રી બ્રેક નથી, ઘર જ વ્યૂ જવાનું ટ્રી બ્રેક વાળા. તો ગાઈસ કેવી જશે? એ મજા આ રહી હાલ તો. મજા આવી ગઈ. જીતને ખૂબ મજા આવી ગઈ, માઇન્ડ ફ્રેશ થઈ ગયું જીતનું. આપને એવું કાંઈ ન હોય માઇન્ડ ફ્રેશ થવાનું, કે આપણે તો સીધું નાસ્તો જ જોઈએ, ખાવાનું જોઈએ. પણ હવે જોઈએ જીત શું કરે. કાજી ઘરે જઈને જ ને હવે જોઈ હવે કઈક કઈ રીતે આવ્યું એનું ચા ઠારવા દઈએ છે. એને તો ગાઈસ જીતને તો શું ઈચ્છા હોય આપણને ખબર નહીં. તો ગાઈસ હવે બાકી જો બધા ચા ને એવું એન્જોય કરે છે. કેવી ચા છે? ઓય હારી ને બેસ્ટ હે ને. તો પછી હલે કેવી ચા છે એમ. ખાવું મસ્ત. એ તું તારા છોકરાને કેમ માજા પીવડે ને તું ચા પી તો તારે માજા ન પીવડે? ના મને નો મજા આવે. તો કા તારા છોકરાને પીવડે છે કે મને નથી ભાવતી? જયું કહી દે તો કે મને નથી ભાવતી. બોલી દે તો. ભાવે ભાવે કે બહુ ભાવે. હા એ નંગ જ છે જો. એને કીધું હોય જયું તાર મમ્મા એમ કીધું તું ને તું માજા જ પીજે. જયું મમ્મા એમ કીધું તું ને તને કે માજા જ પીજે એમ. ના ના કેમ કે મને ચા ભાવે? પીવડાવે, ચા પીવડાવે મમ્મા. ચા પીવી છે કે માઝા પીવી? તું ચા પીતો જ નથી. ચા પીવી કે માઝા? હા બરોબર ને, ઈ એમ હોય જ નહીં. જો હજી બોલી દે એકવાર કે ચા પીવી, કે તો બોલી દે તો. આ એમ નહીં, આમાં હાવું છે. ડેટ ખતમ થઈ ગઈ, હવે આપણે જઈએ છીએ ઘરે ભૂખા. બરોબર ને. જીત મસ્ત મજાનું મૂવી હતું, અમે રિકમેન્ડ કરી કે તમે બધા જોઈ આવજો. ન જોયું હોય તો એ પણ તમારી મરજી. બાકી મૂવી સારું હતું. એક્શન, ક્લાઇમેક્સ અને લવ સ્ટોરી ત્રણ 4-5 વસ્તુ આમાં ભેગી છે. પહેલાં તો સસ્પેન્સ એટલું ને તમને ઇન્ટરવેલ સુધી ખબર જ નહીં પડે કે આ મૂવી કેટલું આમ સસ્પેન્સ છે. તો ગાઈશ હવે આપણે જાવું ઘરે. અત્યારે છે ને આપણે નવરા નખો હતા ને તો બેની ગાડીમાં નેવિગેશન ને બધું ચાલુ કરવાનું શીખી લીધું એકબીજાએ કે આમ કરો તો આમ થાય. તો ગાઈસ બે ફૂલ મથે જે હવે જો ગાડીમાં નેવિગેશન ને બધું ચાલુ થઈ જાય તો સારું છે. આપણી ગાડીમાં થઈ ગયું, આપણને હજી નહોતું ફાવતું પણ થઈ ગયું. હવે આ ગાડીનો વારો આવ્યો. હાલો બસ જો નેવિગેશન આપણે ચાલુ કરી દઈએ. હાલો આને શું કે આપણી ગાડીમાં ચાલુ થઈ ગયું બધું બકા નેવિગેશન ને આ ને તે બધું ચાલુ થઈ ગયું. નવનીતની ગાડીમાં પણ ચાલુ થઈ ગયું. બરોબર હવે બધું છે ને આપણે ચાલુ કરી નાખ્યું સંપૂર્ણ. બધાની ગાડીમાં ચાલુ થઈ ગયું. બે ગાડી એક જ છે. આપણા ઢોસા આવી ગયા. હવે જોઈએ શું છે કે નહીં કે બંધ થઈ ગયું. બેમાંથી આપણે ટ્રાય કરી જોઈએ. હવે સાઉસ આવ્યા હતા પણ ઢોસા શું થયું જીત? ક્લોઝ. તો હવે આજ ભૂખા રહેવાનું ઓલા 7 જણાય છે. હવે જોઈએ હજી એક છે દુકાન, જોઈએ હા મારું મેળ પડે તો ઠીક છે ને આજ ભૂખા રહેવા. આપણે જો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ક્યાંય આપણો જમવાનો મેળ પડ્યો નહીં, નાસ્તો કરવાનો મેળ ન થયો. કારણ કે આપણે ટેન્શન નાસ્તો કરવાનો હતો, અમારે કરવો હતો પણ એ હતા ભેગા આપણે ઢોલા હિલે આવ્યા. તો ગાઈસ
જો મસ્ત મજાનું આપણે ઘરે પહોંચી ગયા ને હવે જીત બનાવશે મસ્ત મજાની મેગી કુક થઈને મેગી બનાવી દેશે આપણને ગાઈસ. અને એક વાત કહું ગાઈસ, શેર કરવાનું મન થયું એટલે કરું છું, બાકી તો ના થાય. અમે બધા ચારે ગાડી લઈને ઊભા હતા, સિરિયસલી વાતચીત કરતા હતા અને તે બધું. અને કેવી રીતના ગાડીનું અમારાથી લીવર લાગી ગયું ખબર નહીં શું થયું. એ ગાડીમાં એક્સિસની ગાડી હતી, કેવી રીતના લીવર અને એ સીધી એમ આકાશ તરફ ઊંધી જ થઈ, કારણ કે આપણે આ તે ઘટના ઘાટ ઘટતા બની ગઈ. વિશેષમાં તો જીત કે જીતી શું થયું જીત? એ જીત કાંઈ નહીં, જીત અત્યારે ફ્રી નથી તો જીત તમને નહીં કહે, કાંઈ વાંધો નહીં. આપણે હવે બીજી વખત ક્યારેક જીત જ્યારે ફ્રી હશે ત્યારે કહેવું. અને ગાઈસ બીજું તો કાંઈ નહીં, આજનો મસ્ત મજાનો આજનો દિવસ આપણો જતો રહ્યો. કાલે આપણે ફરીથી આપણા ઓફિસે જશું અને ફરીથી એક નવી મોજ મસ્તી સાથે મળશું. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ત્યાં સુધી, ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. અને ગાઈસ બીજું તો કાંઈ નહીં, મારા જો નેન મસ્ત થઈ ગયા. આપણે નેન પોલિશ જ્યારે કરીને ત્યારે બહુ મસ્ત રીતે કરી અને આમ 4-5 દી સુધી જાય નહીં, પણ આપણને એને ગાઈસ ટાઈમ નથી મળતો, આપણી પાસે ટાઈમ ઓછો હોય છે. તો ગાઈસ સુધી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની મસ્ત મજાની કમેન્ટ કરી દો. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય બાય એન્ડ ટેક કેર.